નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 12 ના ઉમેદવારો વડોદરાના અટલાદરા વિસ્તારમાં સ્મિત પટેલ, સમીરભાઈ વાઘેલા, રીટાબેન સિંહ, શકુંતલાબેન વસાવા, વોર્ડ નંબર 12 ના પ્રમુખ હાર્દિકભાઈ, મહામંત્રી તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ તમામ ઉમેદવારો અટલાદરા વિસ્તારમાં મંદિરમાં દર્શન કરીને ગામમાં ફર્યા હતા, જ્યાં પૂર્વ કાઉન્સિલર દક્ષાબેન પટેલના નિવાસસ્થાને ઉમેદવારો આવ્યા હતા। ઉમેદવારોનું સ્થાનિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સાથે જ અલગ અલગ સોસાયટીઓમાં પણ ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। આજે વોર્ડ 12માં સોસાયટી વિસ્તાર આવે છે, એમાં વિહાર સોસાયટી, જલારામ સોસાયટી, સુનિતા સોસાયટી, શ્રદ્ધાદીપ સોસાયટી, બધી જગ્યાએ આજે અમે સૌ કાર્યકર્તાઓ, ઉમેદવારો સાથે અમે ફેરની કરી રહ્યા છે। ભાજપ પર ખોટા આક્ષેપો થયા છે, કોંગ્રેસે કર્યા છે, શું કહેશો? કોંગ્રેસનું કામ જ છે આક્ષેપ કરવું। કઈ બી વિકાસના કામ હોય કે કઈ બી હોય, આજે એ લોકો તમે જોઈ રહ્યા છો કે એમના જે ઉમેદવારો છે, જે ફોર્મ ખેંચ્યા છે એ લોકો એમની જાતે મરજીથી, તો એમના ઉપર જ એટલી દાદાગીરી કરે છે, તો જનતાને સાફ સાફ દેખાય છે કે ભૂલમાંથી એ ચૂંટીને આવી ગયા તો જનતા ઉપર કેટલી દાદાગીરી કરશે। એટલે એ લોકોને 28 તારીખે એમનું પરિણામ મળી જશે કે એ લોકોની શું કેપેસિટી છે જનતા સામે જવાની। 28 તારીખે એમને ખબર પડી જશે। फैलने से एक काम करने की प्रक्रिया भाग है। हमारे जनता का तो ऐसे ही साथ सत्कार मिल रहे हैं और माननीय मोदी जी का जो कार्य है और जो जनता के साथ में काम कर रहे हैं, वही हमारे सबसे बड़ी बात है। આજે વોર્ડ નંબર 12 ની સુનિતા સોસાયટી છે। આમ તો લગભગ એવું કહેવાય કે વોર્ડ નંબર 12 ની બધી જ સોસાયટીઓ અને બધા જ એપાર્ટમેન્ટો એ ભારતીય જનતા પાર્ટીનો ઘર છે। અને હું એક જ વાત કહું છું કે અમે ફેરણી લઈને નીકળ્યા છે, પણ સાથે સાથે અમારી વિજય રેલી બી છે, એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે। Subscribe now and press the bell icon. Never miss an update.